નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌ પ્રથમ બધા ઇંગ્લિશનું જે પ્રાઇમર છે એ બહાર કાઢી લેશે અને તેમાં પેજ નંબર કેટલામું પેજ આજે આપણે કરવાનું છે? 29. કેટલામું? 29 નંબરનું પેજ બધા ખોલી લેશે. ગયા લેક્ચરમાં આપણે 28 નંબરના પેજ ઉપર સ્મોલ ઓ અને સ્મોલ પી બંને કર્યા હતા અને હવે આજે આપણે સ્મોલ ક્યુ, શું છે? ક્યુ, બીજી ABCDનો ક્યુ. ક્યુ ફોર ક્વિલ. ક્યુ ફોર ક્વિલ. ક્વિલનો સ્પેલિંગ QUILL. ક્વિલ એટલે શું થાય? પીંછું. જે પક્ષીઓના જે પીછા હોય છે એમને ઇંગ્લિશમાં કહેવાય ક્વિલ. અને અહીંયા તમને બધાને ક્વિલનું જે ચિત્ર આપેલું છે એ તમારે વ્યવસ્થિત ગોટી અને એમાં કલરિંગ કરવાનું છે. હવે અહીંયા આપણને બાજુમાં ડોટ્સ કરીને ક્યુ આપેલો છે. તો સૌ પહેલાં બધાએ ક્યુ છે એમને સરસ વ્યવસ્થિત બહાર ના નીકળે એ રીતના ઘૂંટી લેશે. અને જો બહાર નીકળી જાય, વ્યવસ્થિત ના થાય તો શું કરવાનું છે? ઇરેઝ કરીને ફરીથી લખી લેવાનું છે. તો થઈ ગયો બધાને આ ક્યુ આ રીતના ઘૂંટવાનો છે. મેં તમને ઘૂંટીને બતાવ્યો જ છે. તો હવે આપણે સૌથી પહેલી લાઈનમાં પેલો ક્યુ છે એ આપણને કરીને ઓલરેડી એ લોકોએ બતાવેલો જ છે. અને બાજુની લાઈનમાં ડોટ્સ આપેલા છે. શું છે? ટપકા. તો એ બધા ક્યુ છે એ તમારે ઘૂંટી લેવાના છે. અને જ્યારે તમે ઘૂંટો ત્યારે ખાસ બોલતું જવાનું છે સાથે સાથે કે ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીંછું. શું થાય? ક્વિલ એટલે પીંછું. તો આ રીતના બધા ઘૂંટી અને પહેલી લાઈન છે આપણી એ કમ્પ્લીટ કરી લેશે. ક્યુ ફોર ક્વિલ. ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીંછું. ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીંછું. શું થાય? ક્વિલ એટલે પીંછું. તો આ પહેલી લાઈન બધાને જે ઘૂંટવાની હતી એ બધાને કમ્પ્લીટ થઈ ગઈ. વેરી ગુડ. હવે આપણે જે બાકીની 4 લાઈન છે એ શું કરવાનું છે? બધાએ જાતે કરવાનો છે. કઈ રીતના કરશું? તો કે જે વચ્ચેની બ્લુ લાઈન છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી અને નીચે જે રેડ લાઈન છે ત્યાં સ્ટોપ કરવાનો છે. જે વચ્ચેની બ્લુ લાઈન છે એમાં ગોળ મીંડું કરવાનું છે. પછી બાજુમાં ઊભો લીટો કરી અને સેજ આ રીતના ઉપર લઈ જવાનું છે. એટલે આપણો બની જશે ક્યુ. તો બધા આ રીતના લખી લેશે. ક્યુ ફોર ક્વિલ. ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીંછું. શું થાય? ક્વિલ એટલે પીંછું. ક્યુ ફોર ક્વિલ. ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીંછું. એ રીતના આખી લાઈનમાં આપણે ક્યુ લખવાના છે.
Q for quill. Q for quill. ક્વિલ એટલે શું થાય બાળકો? પીછું. ક્વિલ એટલે પીછું. Q for quill. Q for quill. ક્વિલ એટલે પીછું. ક્વિલ એટલે પીછું. Q for quill. Q for quill. ક્વિલ એટલે પીછું. Q for quill. Q for quill. ક્વિલ એટલે પીછું. તો આ એક લાઈન બધાને કમ્પ્લીટ થઈ ગઈ. સરસ. તો હવે આપણે એમની નીચેની લાઈનમાં પણ એ મુજબ જ બોલતું જવાનું છે, લખતું જવાનું છે અને સાથે સાથે અક્ષર કેવા કરવાના છે? સારા. Q for quill. ક્વિલ એટલે પીછું. 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 તો આ બે લાઈન બધાને થઈ ગઈ કમ્પ્લીટ. તો હવે આપણે નીચે ત્રીજી લાઈનમાં લખીશું Q for quill. ક્વિલ એટલે પીછું. 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 Q for quill. ક્વિલ એટલે શું થાય બાળકો? પીછું. Q for quill. ક્વિલ એટલે પીછું. અને હવે આપણી લાસ્ટ લાઈન, જે છેલ્લી લાઈન છે એ પણ આપણે કમ્પ્લીટ કરી લઈશું. Q for quill. ક્વિલ એટલે પીછું. Q for quill. ક્વિલ એટલે પીછું. Q for quill. ક્વિલ એટલે પીછું. Q for quill. ક્વિલ એટલે શું થાય? પીછું. Q for quill. ક્વિલ એટલે પીછું. Q for quill. ક્વિલ એટલે શું થાય બાળકો? પીછું. તો આ આપણી લાઈન છે એ કમ્પ્લીટ. અને હવે આપણે નીચે જોઈએ તો શું છે? સ્મોલ આર. શું છે? બીજી ABCDનો R. R for રોઝ. રોઝનો સ્પેલિંગ ROSE. રોઝ એટલે શું થાય? ગુલાબ. અહીંયા આપણને ગુલાબનું ફૂલ આપેલું છે ડ્રો કરીને. તો બધા એમાં સરસ કલરિંગ કરી લેશે. અને હવે અહીંયા બાજુમાં જે સ્મોલ આર આપેલો છે એમને બધા
આ રીતના ઘૂંટી લેશે. સરસ, બહાર ના નીકળે એ મુજબ બધાએ ઘૂંટવાનું છે. અને હવે આપણે નીચે જોઈએ તો પહેલાં તો આર આપેલો જ છે અને પહેલી લાઈન છે એમાં આપણને ડોટ્સ આપેલા છે, એટલે એમની ઉપર આપણે ઘૂંટવાનું છે. તો બધા પહેલાં પહેલી લાઈન છે એ કમ્પ્લીટ કરી લેશે. આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ. બહાર ના નીકળે એ રીતના વ્યવસ્થિત ઘૂંટવાનું છે. અને લખો ત્યારે સાથે સાથે બોલવાનું છે. જો આપણે આટલી બધી વાર કોઈ પણ એક સ્પેલિંગ બોલીએ એટલે આપણને યાદ રહી જ જાય. એટલે હું તમને બધાને કહું છું કે જ્યારે તમે શબ્દ વર્ડ લખો ત્યારે બોલવાનું છે કે આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ. તો પહેલી લાઈન બધાને થઈ ગઈ હશે. હવે આપણે નીચેની જે 4 લાઈન છે એ આપણે જાતે તમારે લખવાના છે. કેવી રીતના? તો કે જો ખાલી બ્લુ લાઈનની અંદર જ એક જ લાઈનની અંદર આર લખવાનો છે. ઉપર નીચેની લીટી છે એ છોડી દેવાની છે, ખાલી એક જ લાઈનમાં લખવાનો છે. તો બધા વ્યવસ્થિત આ રીતના લખશે. આર ફોર રોઝ. રોઝ એટલે શું થાય? ગુલાબ. આર ફોર રોઝ, રોઝ એટલે 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 ગુલાબ. તો આપણી એક લાઈન કમ્પ્લીટ. હવે એમની નીચેની લાઈન એમાં પણ આપણે એ જ રીતના લખવાનું છે. આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ. આર ફોર રોઝ, રોઝ એટલે શું થાય? ગુલાબ. આર ફોર રોઝ, રોઝ એટલે 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 ગુલાબ. તો 2 લાઈન બધાને કમ્પ્લીટ થઈ ગઈ. સરસ. હવે આપણે એમની નીચેની લાઈનમાં લખીશું. આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ. 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 આર ફોર રોઝ, રોઝ એટલે શું થાય? ગુલાબ. હવે આપણી છેલ્લી લાઈન. આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ. આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ. આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ.
R for rose. રોઝ એટલે શું થાય? ગુલાબ. R for rose. રોઝ એટલે ગુલાબ. R for rose. રોઝ એટલે ગુલાબ. તો આ આપણું પેજ આખું કમ્પ્લીટ. હવે તમારે બધાએ શું કરવાનું છે તો કે રફ નોટમાં ક્યુ ફોર ક્વિલ એમની 5 લાઈન અને આર ફોર રોઝ એમની 5 લાઈન બધા રફ નોટમાં 5 લાઈન છે એ લખી લેશે. ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.